આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ હિન્દુઓને સલાહ આપી છે। હિન્દુ વસ્તી ઘટી રહી હોવાનું કહી વધુ બાળકો પેદા કરવા સલાહ આપી। પ્રવીણ તોગડિયાએ तीन बच्चे हिंदू सच्चेનો નારો લગાવ્યો। તેમણે કહ્યું કે સરકારે જનસંખ્યા નિયંત્રણ બિલ લાવવું જોઈએ। ફરજિયાત 2 બાળકોનો કાયદો બને તો હું મારી વાત પરત ખેંચી લઈશ। 3 बच्चे हिंदू सच्चे। भारत में हिंदुओं वस्ती घटी रही है। आवता 75 वर्ष ईस्वीसन 2100 सुधी भारत में हिंदू लघुमती थई सके छे। एटले दरेक हिंदुए 3 बाळको माटेनो प्रयास करवो जोईए एवो आंतरराष्ट्रीय हिंदू परिषदनो आग्रह छे। परंतु एक तरफ आप वस्ती नियंत्रण बिल हूँ नहीं मानतो। हूँ ए कहूँ छूं कि जनसंख्या नियंत्रणनो कायदो लावो, बधाने फरजियात 2 बाळको करो। ए वखते हूँ 3 बाळकोनी वात पाછી ખેંચી લઈશ। एटीएम मांथी पैसा तो आपे घणीवार काढ्या हशे, परंतु एटीएम मांथी पाणी क्यारे काढ्युं छे? जी हाँ, एटीएम मांथी पाणी जामनगरना લીંબુડા ગામે आवुं एक एटीएम आवेलुं छे। लोकोने शुद्ध अने आरो फिल्टर पाणी मळी रहे ते माटे अनोखी व्यवस्था कराई। छेल्ला 11 वर्षथी ग्राम पंचायत संचालित आरो प्लांटमां एटीएम मशीन लगाडवामां आव्युं छे। तेमां कार्ड स्वाइप करीने 5 રૂપિયામાં 20 લીટર पाणी आपवामां आवे छे अने ए 24 કલાક कार्यरत रहे छे, जेथी ग्रामजनो गमे त्यारे पाणी काढी शके। व्यक्ति अहीं अमारे राखेलो छे जेने पंचायत द्वारा पगार आपवामां आवे छे, जेथी तेनुं पण घर चाले छे अने घरे घरे एटीएम आपवामां आवेला छे। एटीएम द्वारा रिचार्ज करवामां आवे छे अने रिचार्ज करी अने व्यक्ति त्यां एटीएम पासे जाय अने कार्ड एटीएम में टच करावे एटले 20 લીટર पाणी નીકળે एमांथी અને એ 20 લીટરના ફક્ત 5 રૂપિયા ઉઘરાવવામાં આવે છે। તો આરો પ્લાનની અમારે સુવિધા સારી છે। ગામમાં પાણી નબળું છે એટલે ગ્રામ પંચાયત દ્વારા આરો પ્લાનની સુવિધા કરી છે। એટીએમ દ્વારા 5 રૂપિયા કેરબો ભરાય, 24 કલાક ચાલુ હોય। જ્યારે પાણી ભરવા આવી ત્યારે પાણી ચાલુ જ હોય। કાર્ડ અડાડીને 20 લીટર પાણી આવે। ગામમાં આરો પ્લાનની સુવિધા સારી છે અને ગામમાં પાણી થોડુંક નબળું છે અને પ્લાનનો सुविधा बहुत सारी है। 5 રૂપિયા में एटीएम द्वारा बाटलो भराया जाय छे। सुरेन्द्रनगरमां भर उनाळे पाणीनी पारायण उठी छे। वढवाण मूळचंद रोड पर आवेली सोसायटीओमां पाणीनी तंगी उभी थई छे। रहीशोनो आरोप छे के छेल्ला કેટલાક વર્ષોથી પાણી આવતું જ નથી, જેના કારણે 150 થી વધુ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। આ વિસ્તારમાં રોડ, ગટર અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ છે। ઘરમાં નળ તો લાગેલા છે, પરંતુ પાણી ન આવતું હોવાથી નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। રહીશોને પાણી મેળવવા ખૂબ જ દૂર જવું પડે છે અથવા ટેન્કર મંગાવવું પડે છે, પરંતુ ટેન્કર સ્થાનિકોને પરવડે તેમ નથી। ત્યારે સ્થાનિકોએ તંત્રને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરી છે। રહી તો પાણીની તકલીફ છે બહુ। નર આપ્યા પણ નરમાં પાણી નથી આવતું। અવારનવાર અહીંયા જાય છે અમે બધે, तो कोई जवाब नहीं देता। हमने पानी नी, रोड नी अने गटर नी 3 मांगणी है। हमारी तकलीफ बहुत पड़े पानी नी। टाउन पर में रही छी 50 वर्ष थी रही छी। अमार पानी नी प्रॉब्लम है, बधे जाय छी पण अमारू कोई सांभळतुं नथी। पानी ना टेंकर नथी आवता। नगरपालिका नी पानी लाइन हाँ छे पण पानी नथी आवतुं। आ केटला वर्षोथी अमारे पानी, रोड नी आ बधी समस्या छे। गटर नी છેલ્લા 10 વર્ષથી તો અમે આ ધક્કા ખાવી છીએ, અમારું કોઈ સાંભળતું નથી। આમાં 500 થી 1000 વસ્તી હશે। મહાનગરપાલિકામાં અમે હમણાં રજૂઆત કરી, એ લોકો કહે છે કે થઈ જાય છે। રાજ્યના વધુ સમાચારો જોઈશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું આકરો ઉનાળો। તો જે પ્રકારથી ગરમી વધી રહી છે, 3 દિવસ હીટવેવનો સામનો કરવો પડી શકે છે। ગરમી છે તે ખૂબ જ વધી રહી છે। રાજ્યમાં 3 દિવસ અંગ દઝાડતી ગરમી છે। કેટલાક શહેરમાં 41 ડિગ્રી પાર જઈ શકે છે તાપમાન। तो महत्वનું છે કે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેજો સાવધાન। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે। રાજ્યના 13 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન છે। રાજ્યમાં 12 શહેરનું તાપમાન 22 ડિગ્રીની નીચે। રાજ્યના સૌથી વધુ રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન। તો ગુજરાતમાં 25 માર્ચ સુધી હજુ પણ મોટાભાગના
શહેરમાં તાપમાનનો પારો વધશે. તો મહત્વનું છે કે ગરમી સતત વધી રહી છે. રાજ્યમાં 3 દિવસ અંગ દઝાડતી ગરમી જોવા મળશે. તો આગાહી કરવામાં આવી છે. હજુ પણ ગરમી વધવાની છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે. કેટલાક શહેરમાં 41 ડિગ્રીને પાર પણ તાપમાન જઈ શકે છે. 3 દિવસ હીટવેવનો સામનો કરવા માટે રહેજો તૈયાર. તો રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં તાપમાન જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 3 દિવસ વેલકમ બેક. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે